તો કેમ છો મિત્રો? તો મજામાં છે ને? ફરી એકવાર અમારા નવા બ્લોગમાં આજે તો હવાર ગાડી લઈને જ નીકળી જાય. નવા બ્લોગમાં તમને મળે ને આપને સંજય અત્યારે હવારમાં લઈ જાય છે ફૂલસર, એને ગાડી દેવાની છે આપને ગાડી કરાવી. પછી તો રાકેશભાઈ ના ઘરે હવારમાં ટીવી ઉડી ગયું. રાતે ઉડ્યું હતું ને, હવારમાં અમને ફોન કરીને બોલાવ્યા તો હાલો ટીવી રિપેરિંગ કરાવવા જાવી. તો આપડે રાકેશભાઈ ને ટીવી અહીંયા દેખાડવા આવ્યા છીએ. હું વાંધો છે હવે કે છે રાકેશભાઈ ને ભાઈ. તો આપડે રાકેશભાઈ રખડતા આવ્યા છે સીધા કારખાને. અહીંયા જો લોટ બોટ કાઢીને મેક્યા છે અને આખે આપને રાતે વાગ્યું હતું. એનો કઈ વાંધો તો આવ્યો નથી, પણ લાલ થોડીક થઈ ગઈ છે ને થોડો પોજો હતો એ ઉતરી ગયો છે. વાંધો કઈ આખે આપને આવ્યો નથી. આપણે કારખાને થી નીકળી ગયા છીએ. હવે જઈએ છીએ સીધા ઘરે. અને ઘરે જઈને તો આપણે હાથમાં પેલા ટીપા નાખીને ઘડીક વાર હોઈ જવું છે. આંખ થોડી ફોજાઈ ગયેલી છે એટલે ઘરે જઈને ટીપા નાખીને હોઈ જાય ને લીલા સર્કલ બાજુ ફોજ્યા છે. ચાલો ઘરે ને આપણું ઘર આટલું ફરવા જવું પડે. શોર્ટકટ રસ્તો નથી હજી છે. તો નાઈન બાઈન તૈયાર થઈને આપણે નીકળી ગયા બહાર. ગાડી તો આપડે હોય નહીં, ઉપડ્યા કામ ધંધો ન કર્યો એટલે ગાડી ન હોય ને ભાઈ લઈ જાય ને આપડે હાલ ચાલતા હવે દુકાન બાજુ. તો આપડે વિરાણી હાલતા વિરાણ આપણે રાકેશભાઈ લેવા આવ્યા, પણ નોકરી છે ને રાકેશભાઈ સીધા અહીંયા આપડી પાસે આવ્યા છે. ચાલો રાકેશભાઈ જવાનું છે આપણે મેરડી માના મંદિરે. ધજા ચડાવે છે આપડા એક ભાઈબંધ ની ધજા છે એ મેરડી માના મંદિરે ધજા ચડાવે. તો હાલો રાકેશભાઈ નીકળવી આપડે. હાલો 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 ભાઈ, આના ઘરે ધજા છે. મંદિરે કુણાલભાઈ ને બધા ઉભા છે. રાકેશભાઈ અમે વેનર ના બીજી ચલાવવાની છે. રાકેશભાઈ અમે થાંભલે ચડે. ये राज पराने बावड़ी मरे मोही लगड़वा थोड़ने ढाई ढाई ધજા બધા બધું ચડી ગયું છે. અને કાળુભાઈ અહીંયા પ્રસાદી માં આપણે પાવભાજી ને પુલાવ રાખેલા છે. તો પુલાવ આપણે આવે છે. કાળુભાઈ અહીંયા જોરિયા આજે બર્થડે છે કાળુભાઈ નો એટલે ધજા ચડાવી. બર્થડે બોય ઘરે ટિફિન ભરીને જાય છે. હા ભાજી અમિતભાઈ ભાજી વેચે છે. અમિતભાઈ ભાજી પાવભાજી મોઢે નાખી દેતો એક ભાઈ. અત્યારે પુલાવ અત્યારે પેલા બધા જમવા દે ને કોઈ જમશે નહીં. આપડે પ્રસાદી હવે
તો પુણે રાકેશભાઈ ની ટીવી હવારમાં આપણે નાખવા ગયા હતા. ઈ હવે રિપેરિંગ થઈ કે નથી થઈ હવે જાવી છીએ આપણે દુકાને પૂછી લેવી જો રિપેરિંગ થયું હોય તો લઈ લઈ આવવાની છે. બાકી તો થાય રાકેશભાઈ પાછા નવી ટીવી લેવા જવાના રાકેશભાઈ ફૂલ ટીવી માં ગયા હતા. તો આપણે દુકાને તો પગી ગયા છે. દુકાન તો ખુલ્લી છે પણ રાકેશભાઈ ને મોડું થઈ ગયું એટલે હવે એમ છે કે બંધ છે ખુલ્લી છે. એવું છે હા 2-3 દિવસ થશે. તો નવું જ લેવા જવું પડશે હો ભાઈ. નવું આપી દેજો હવે તો બોલો. કેટલા ઇંચમાં આપી નવામાં 32 છે 43 છે 55 છે 65 છે. કંપની હાલો તો આપણે રાકેશભાઈ ની ટીવી એના ઘરે પગાડી દીધી છે ને હવે રાકેશભાઈ ને જવું છે નવી લેવા. તો હાલો જોઈએ રાકેશભાઈ ને જે નવી ગમે એ અપાવરાવી દેવી. હપ્તે તો હપ્તે બાકી પૈસા તો બહુ રાકેશભાઈ પાસે છે પણ હપ્તે બહુ લેશે. તો આજ તો મોડું થઈ ગયું છે એટલે કઈ એકય દુકાન ખુલ્લી નહીં હોય. રાકેશભાઈ ને કાલ સવારમાં ટીવી લેવા જવાનો મેળ આવશે ને આ ભાઈ સ્ટોરી ચડાવે છે ને આ મુકાભાઈ જો છોકરીયારો વાત કરે જો 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 આ માથા કોરા કાઢ અને વિચારભાઈ આવે અને અહીંયા રાકેશભાઈ બહુ બેઠા બેઠા માવો ચોળે છે. હાલો માવો ખાવા 12 વાગ્યા ને રાહુલભાઈ ને પીઝા ખાવાનું રાતે 12 વાગે મંગાવે. મેં મંગાવી દીધો. અહીંયા મંગાવી દીધો રાહુલ મારો ભાઈ છે એની આટો પીજો આવ્યો છે. અને રાકેશભાઈ જોવે છે આટલો બધો પીઝા નો હોય તો જાવ ને ગામમાં ખબર પડે પીઝો પડી જાય કેવી ગાડીઓ ફરી જાય ગાડીઓ રાહુલભાઈ ફેરવી નાખે તાત્કાલિક. બધા છોટા પડી દે લાગત લેને